મિત્રો અમે આવ્યા છીએ પાલીતાણા અને અત્યારે સાંજનો સમય છે અને અમે જઈ રહ્યા છીએ રોહિશાળા. રોહિશાળા છે પાલીતાણાનું એક નાનકડું ગામ છે જે શેત્રુંજી નદીના કિનારે આવેલું છે અને ત્યાં આગળની આરતી જે છે એ ખૂબ જ ભવ્ય થાય છે અને પહેલી વખત અમે એનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ. તો રોહિશાળામાં જે લોકો વસે છે આ લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નભે છે. ખેતીમાં ઘઉં, બાજરી, તલ, મગફળી આવા અને વિવિધ શાકભાજી આવા બધા પાક લે છે અને એમની આજીવિકા રોળવે છે. તો ત્યાં જઈને જોઈએ કે કેવો માહોલ છે રોહિશાળાનો, આરતી કેવી રીતે થાય છે. તો આગળ વિડીયોને અંત સુધી જોતા રહેશો. મિત્રો, રોહિશાળા જતા રસ્તામાં પ્રકૃતિના ખૂબ જ સરસ દર્શન થઈ રહ્યા છે. ચોમાસું પૂરું થવા પડશે તો દરેક જગ્યાએ લીલોતરી છવાયેલી છે અને શેત્રુંજય પર્વતના ખૂબ જ સરસ દર્શન અહીંથી થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. સાંજનો સરસ માહોલ છે અને વાતાવરણ ખૂબ જ ખુશનુમા લાગે છે. આ બધા નાના નાના ગામ વચ્ચે આવી રહ્યા છે. જ્યારે પણ આપણે આપણા કોઈ ધાર્મિક સ્થળે જઈએ તો ધાર્મિક સ્થળ હોય એ માત્ર ધાર્મિક નથી રહી જતું, પણ પ્રકૃતિના ખોળે આપણને જવાનો એક ચાન્સ મળે છે જે કુદરતની નજીક આપણને લઈ જાય છે અને એ વસ્તુ આધ્યાત્મ માટે ખૂબ જ જરૂરી છે. આજકાલ શહેરોમાં કોન્ક્રીટના ઘરોમાં વસતા પ્રકૃતિનો આનંદ ભાગ્યે જ આપણે લઈ શકીએ છીએ. જ્યારે આ રીતે નીકળીએ ત્યારે પર્વતો, નદીઓ અને આ બધું જ આપણને માણવા મળે છે. આપ જોઈ શકો છો. જ્યારે કુદરતના ખોળે જઈએ, કુદરતને જોઈએ, આટલા વિશાળ ડુંગરોને આપણે જોઈએ ત્યારે એવું લાગે કે એટલું બધું વિશાળ સર્જન છે કુદરતનું તો, અને આપણે એની સામે ખૂબ જ પામર એટલે કે તુચ્છ કહેવાઈએ. આપણું અસ્તિત્વ માત્ર એક કીડી બરાબર છે, કદાચ કીડી બરાબર પણ ન કહી શકાય. આવા વિશાળ પર્વતોને જોઈને આપણને ખરેખર જે અનુભવ થાય છે ત્યારે જ આપણી તુચ્છતા આપણને સમજાઈ જાય છે. તો જ્યારે પ્રકૃતિમાં નીકળીએ ત્યારે કોઈ સમજાવે કે ના સમજાવે, આપણને એની જાતે જ ઘણું બધું સમજાઈ જાય છે કે આપણે નાહકનો અભિમાન કરતા હોઈએ છીએ, ઈગો રાખતા હોઈએ છીએ, પણ પ્રકૃતિની સામે તો આપણે કંઈ જ નથી. આપ જોઈ શકો છો જૂના સમયમાં જે ગામડાઓ હતા, જે ગામડાના ઘરો હતા, આ સાઈડ હજુ પણ એવા જ ઘરો આપણને જોવા મળે છે. હજુ બારે બીજે બધે ગામડાઓમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના ઘર બનવા લાગ્યા છે અને ગામડાની જે ખરી મજા હતી એ હવે લુપ્ત થવા લાગી છે. પણ આ સાઈડ આપણે જોઈએ તો આ જે બધી જ ગામડાની બ્યુટી હોય, જેને જોઈને જ આપણે ખુશ થઈ જઈએ, આ બધી જ બ્યુટી અહીં આગળ આપને રસ્તામાં જતાં જોવા મળશે. મિત્રો, આ જે નદી આપ જોઈ રહ્યા છો આ શેત્રુંજી નદી છે અને શેત્રુંજી નદીને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે. ખૂબ સુંદર વાતાવરણ અને દરેક પેરેન્ટ્સને હું વિનંતી કરીશ કે જ્યારે પણ વેકેશન હોય, નાનું વેકેશન હોય, આપના બાળકોને ચોક્કસથી આવા સ્થળે લઈ જજો કે જ્યાં એમને પ્રકૃતિ પણ માણવા મળે અને કંઈક જાણવા મળે. ખાસ જરૂરી છે અત્યારના સમયમાં બાળકોને આવી જગ્યાઓએ લઈ જવા. આપણી જે રૂટીન લાઈફ હોય તેમાંથી બહાર આવીને આપણે કંઈક ફ્રેશ થઈ શકીએ, રિફ્રેશ થઈ શકીએ, એ પ્રકારની આ જર્ની બની રહે છે. મિત્રો, આપ જોઈ શકો છો અહીંયાનો વ્યૂ, કેટલો સરસ વ્યૂ છે. હું આપને કેમેરા સ્વિચ કરીને પણ બતાવું. મોટાભાગના તીર્થસ્થાનો કુદરતના ખોળે જ આવેલા હોય છે, કારણ કે આધ્યાત્મ માટે જરૂરી છે એકાંત અને કુદરત આ બંનેનું સાનિધ્ય હોવું. શહેરોના ઘોંઘાટથી દૂર, માણસોની અવર જવર ઓછી હોય ત્યાં ખરેખર આ બધું માણતા જ ધન્યતાની લાગણી અનુભવાય છે.
રોહિશાળામાં આદિનાથ દાદાની આરતી, મંગળ દીવો અને શેત્રુંજી નદીની આરતીનો ટાઈમ આખા વર્ષ દરમિયાન અલગ અલગ રહે છે, જે હું તમને વિડીયોના અંતમાં આખી માહિતી જણાવીશ, તો વિડીયોને અંત સુધી જોતા રહેશો. રોહિશાળા તીર્થ પાલીતાણાથી 10 કિલોમીટર દૂર આવેલું છે. આપણું વાહન હોય તો એનાથી જઈ શકીએ અને ના હોય તો પાલીતાણાથી વાહન કરાવીને પણ આપણે ત્યાં જઈ શકીએ. અમે અહીં પ્રથમ વખત જઈ રહ્યા છીએ અને લાગે છે કે કદાચ સમય કરતાં થોડું મોડું થઈ જાય. અને આ પહોંચી ગયા રોહિશાળા. હોપ કે આરતી હજુ શરૂ ના થઈ હોય. તો મિત્રો પહોંચી ગયા છીએ રોહિશાળા તીર્થ. આપ જોઈ રહ્યા છો. મિત્રો અહીં જ્યાં ઊભા રહીને આદિનાથ દાદાની આરતી કરવામાં આવે છે ત્યાંથી દાદાનો દરબાર સીધો જ આપણે જોઈ શકીએ છીએ. આરતી શરૂ થઈ રહી છે મિત્રો. આરતી શરૂ થાય એટલે ઓટોમેટિક જ આપણા પગ આરતી માટે દોડી જ જાય. ક્યાંય ઊભું ના જ રહી શકાય આપણાથી. મિત્રો અહીં આગળ 2 જિનાલયો આવેલા છે. એક આદિનાથ દાદાનું જિનાલય અને એક શાંતિનાથ ભગવાનનું જિનાલય, જેવી રીતે આપ જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંથી આપણને શેત્રુંજય ઉપર, સૌથી ઉપર જ્યાં દાદાનો દરબાર છે એ દેખાઈ રહ્યો છે. આ એ પરિવાર છે જેમણે આરતી અને મંગળ દીવાનો લાભ લીધેલો છે. અહીં આગળ આપણે આપણા વિડીયો, ફોટોગ્રાફી આ બધું જ રોહિશાળાનો એક કોન્ટેક નંબર છે, તેના પર મેસેજ કરવાથી બધું જ મળી જાય છે. તો પૂરેપૂરા ભાવથી આપણે આરતી અને મંગળ દીવામાં જોડાઈ શકીએ છીએ. આપ જોઈ શકો છો બધા જ ભાવિકો કેટલા ભાવથી આરતી અને મંગળ દીવો કરી રહ્યા છે. અને વાતાવરણ ખરેખર એટલું સુંદર ત્યારે સર્જાય છે કે તમને બીજું કંઈ જ મગજમાં આવતું નથી. તમે ખરેખર ખૂબ જ પૂરેપૂરા ભાવ સાથે આરતી અને મંગળ દીવો કરવા લાગો છો. આ પણ એક આ તીર્થની એક વિશેષતા છે. दीपक के लाइन में खड़े हुए हैं, उनसे आपको यहीं से दीपक प्राप्त करनी है. तो सभी पुण्यशालियों से विनम्र निवेदन, बहुत सावधानी पूर्वक दीपक लेकर के घाट के तरफ आए. આપે જોયું એ રીતે લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ લાઇન હોય છે અને દરેક વ્યક્તિને એક એક દીવો આપવામાં આવે છે, જે લઈને સ્નાનઘાટ તરફ જવાનું હોય છે અને શેત્રુંજી નદીની આરતી કરવામાં આવે છે. આ રીતે દરેક વ્યક્તિને એક એક દીવો આપવામાં આવે છે. અને આ જે વ્યવસ્થા છે આ ખરેખર ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. આપણે કોઈની સાથે નહીં, પણ આપણે આપણી અંદર પૂરા ભાવથી આપણા જ દીવાથી શેત્રુંજી નદીની સરસ મજાની આરતી કરી શકીએ છીએ. ખરેખર ખૂબ સુંદર વ્યવસ્થા છે. અહીં આગળ સૌથી પહેલાં તો શેત્રુંજી નદીનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. શા માટે જૈન ધર્મમાં એનું આટલું મહત્ત્વ છે. એકચ્યુઅલી એને નદી નહીં પણ આપણે શેત્રુંજી માતા જ કહેવામાં આવે છે. તો જો કોઈ વસ્તુનું મહત્ત્વ આપણને ખબર હોય તો આપણો ભાવ પણ એમાં ભળી શકે, અને ભાવ ભળતા ખરેખર 4 ચાંદ લાગી જાય છે. તો આ બધી વ્યવસ્થા જે છે મને ખૂબ જ ગમી અહીંની, કે પહેલાં તમને મહત્ત્વ સમજાવવામાં આવે છે. આગળ એ પરિવાર આરતી માટે ઊભો રહે છે કે જેમણે શેત્રુંજી નદીની આરતીનું ઘી લીધેલું હોય છે, અને પાછળ બાકીના બધા ભાવિકો शांतिથી ઊભા રહીને સરસ મજાની આરતી કરે છે. हम लोगों को जो दीपक प्राप्त हुई है, ये दीपक लाभार्थी परिवार के तरफ से हम सभी को प्राप्त हुई है. हमारा भी परिवार के लिए कुछ बनता है. फोटो बंद कर दो. दीपक वाला वंदना करेंगे. अनुमोदना આ અનુમોદના એટલે કોઈના પણ ગુણ વિશે અવેર થઈને એના ગુણની પ્રશંસા કરવી. આ જૈન ધર્મની એક ખૂબ જ સરસ વાત છે. મિત્રો, આ તીર્થ તો લગભગ 5 વર્ષ પહેલાં જ બન્યું છે, પણ આ પહેલાં પણ ઘણા બધા જૈનોને એવો વિચાર આવ્યો હશે કે જેવી રીતે હિન્દુ ધર્મમાં ગંગા નદી પવિત્ર છે, યમુના નદી છે, નર્મદા નદી છે, આ બધી પવિત્ર નદીઓ પર સ્નાનઘાટ બનેલા છે અને એની આરતી કરવામાં આવે છે. તો જૈન ધર્મ માટે આટલી
મહત્ત્વની ગણાતી જે નદી છે, પવિત્ર નદી, આના પર શા માટે સ્નાનઘાટ નહીં? શું એવું ના થઈ શકે કે આપણી જેને માતા કહીએ છીએ એવી શેત્રુંજી નદી પર કોઈ સ્નાનઘાટ હોય જ્યાં આપણે એની આરતી કરી શકીએ, શેત્રુંજી માતાની ગોદમાં બેસીને આપણે શાંતિનો અનુભવ કરી શકીએ. સમસ્ત જૈન સમાજનું આ જે સપનું છે એને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો શ્રી હર્ષ સાગર સુરીશ્વરજી મહારાજે. એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને આ જગ્યા સ્નાનઘાટ તરીકે અહીં ફિક્સ કરવામાં આવી અને એની જે પણ કિંમત થતી હોય એ કિંમત આપીને આ જગ્યાને શ્રી દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી ટ્રસ્ટને સોંપવામાં આવી. ઈસવીસન 2016માં આ તીર્થ અને ઘાટ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. 2019માં 11થી 15 ફેબ્રુઆરી વચ્ચે ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને બધા માટે આ તીર્થ ખુલ્લું મૂકવામાં આવ્યું. તો આ રીતે સ્નાનઘાટ એવી જગ્યાએ પસંદ કરવો જ્યાંથી દાદાનો દરબાર પણ સીધો દેખાય. આ બધી વસ્તુઓ માટે ઘણા બધા મહાપુરુષોના પ્રયત્નો જે છે અને એમનો જે આપણા ઉપર ઘણો બધો ઉપકાર રહેલો છે, આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ. એના માટે હંમેશા કૃતજ્ઞતાની લાગણી તો રહેશે જ. ફક્ત આટલું જ નહીં, પણ આ તીર્થના નિર્માણ કાર્યમાં પણ એટલો બધો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે વર્ષો સુધી આ તીર્થ જે છે એને કોઈ જ નુકસાન ના થાય અને આ જ રીતે આપણને એનો લાભ મળતો રહે. આપણે ત્યાં તો એક દુહો પ્રચલિત છે કે 16 દેશમાં સંચર્યો ન ચઢ્યો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી ના હ્યો નહીં એનો એડે ગયો અવતાર. આ દુહા પરથી જ આપણને શેત્રુંજી નદીનું શું મહત્ત્વ છે એની ખબર પડે છે. જૈન ધર્મમાં તો એવું પણ કહેવાય છે કે શેત્રુંજી નદી નાહીને મુખ બાંધી મુખકોશ, દેવ યુગાદી પૂજીએ આણી મન સંતોષ. એટલે શેત્રુંજી નદી જૈન ધર્મમાં ખૂબ જ પવિત્ર એવું સ્થાન ધરાવે છે. એમાં સ્નાન કરવાથી, પૂજન અર્ચન કરવાથી દોષ, પાપ આ બધાનો નાશ થાય છે અને આપણે એક ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. એવું કહેવાય છે કે શેત્રુંજી નદી જે છે એ ગીરમાંથી નીકળે છે અને ગીરના જંગલોમાં ઘણા બધા એવા વૃક્ષો હોય છે જે આયુર્વેદિક ઔષધની એના ગુણો ધરાવે છે. તો આ બધા જ ઔષધિના ગુણો લઈને આ નદીનો પ્રવાહ જે છે એ આ તરફ આવે છે. તો આ નદીમાં સ્નાન કરવાથી આપણા ઘણા બધા નાના મોટા રોગો જે છે એ પણ દૂર થઈ જાય છે. તો આ રીતે આ નદી એ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શેત્રુંજી નદીની આરતી પૂરી થતાં બધા જ ભાવિકો આ બંને જિનાલયે દર્શન કરવા જાય છે. મિત્રો, અહીં આગળ અમે આરતી, મંગલ દીવાનો અને શેત્રુંજી નદીની આરતીનો લાભ લીધો. ખરેખર આ લાભ છે એનો અનુભવ અવર્ણનીય છે. ખૂબ જ ઓસ્પિશિયસ તમને ફીલ થશે અને ઘણા બધા લોકો અહીં લાભ લેવા આવે છે. આપ સૌને એક ખાસ વિનંતી કરવા માગું છું કે જ્યારે પણ આપ પાલિતાણા આવો ત્યારે શેત્રુંજી નદીની આરતીનો ખાસ લાભ લેવા જેવો છે. આ લાભ ચૂકવા જેવો નથી. રોહિશાળા તીર્થમાં હાલ રોકાવાની કોઈ જ વ્યવસ્થા નથી, પણ હા, ભવિષ્યમાં આ વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે. તો અત્યારે આ આરતી પૂરી થઈ જતાં અને બધા દર્શન કરી લે એટલો સમય પૂરો થઈ જતાં અહીંથી બધા જ નીકળી જાય છે. અહીં કોઈ જ રોકાતું નથી. તો આપણે પણ દર્શન કરી લઈએ. ખૂબ જ ભવ્ય આદિનાથ દાદાની પ્રતિમા છે. ખરેખર સાંજના સમયે તો જોઈએ તો ત્યાંથી આપણને આપણી નજર હટાવવાનું મન જ ન થાય એટલી સરસ આદિનાથ દાદાની પ્રતિમા છે. હવે જઈએ બીજા જિનાલયમાં, જ્યાં મૂળ નાયક તરીકે શાંતિનાથ દાદા બિરાજમાન છે. ચારે તરફ ખૂબ જ સરસ કોતરણી કામ કરેલું છે. આપ જોઈ શકો છો. ખૂબ નયનરમ્ય આખું દેરાસર બનાવવામાં આવેલું છે. આ શાંતિનાથ દાદાની પ્રતિમા પણ એટલી જ સુંદર દેખાઈ રહી છે. ખૂબ સરસ દર્શન કરવાની ખૂબ મજા આવી.
બીજા ઘણા બધા ભગવાન અહીં બિરાજમાન છે. મિત્રો, આ રોહિશાળા તીર્થ બનાવવાની પ્રેરણા આપનાર મહારાજ સાહેબ આપ મારી પાછળ જોઈ રહ્યા છો. આ જે મહારાજ સાહેબ છે હર્ષ સાગર સુરીશ્વરજી મહારાજ, એમણે આ તીર્થ બનાવવાની પ્રેરણા આપી હતી, જેના કારણે આપણે શેત્રુંજી નદીની આરતી લઈ શકીએ અને એની નજીક જઈ શકીએ, એનો લાભ લઈ શકીએ. બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે આ મહારાજ સાહેબ પૂનામાં 5 ઓક્ટોબર 2023ના રોજ કાળધર્મ પામ્યા છે. તો આમને કારણે જ આજે કંઈ પણ લાભ આપણને મળે છે એ લાભ આપણને મળી રહ્યો છે. મિત્રો, આપ વિડીયોને પોઝ કરીને અહીં અલગ અલગ સમયે આરતીનો અલગ અલગ ટાઈમ હોય છે તો એ ટાઈમ જોઈ શકો છો. અને ભોજનશાળા પણ અહીં ચાલુ છે, પણ હા, પ્રોપર વ્યવસ્થા થઈ શકે એના માટે અહીં 24 કલાક પહેલાં અગાઉથી જાણ કરવાની હોય છે, જેથી કરીને વ્યવસ્થા સારી રીતે થઈ શકે. અહીં નીચે એમનો કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે. દિવસે અલગ અને રાત્રે અલગ ગગનચુંબી આ શિખરોને જોવાની મજા જ કંઈક અલગ છે. હજુ બાંધકામનું કાર્ય ચાલુ છે અને જેવી રીતે મેં કહ્યું એવી રીતે અહીં રોકાવાની અત્યારે હાલમાં કોઈ વ્યવસ્થા નથી, માટે બધા જ ભાવિકો અહીંથી આરતી પૂરી થતાં નીકળી જાય છે. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ સ્વરૂપે જણાવશો. આ વિડીયો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે ખાસ શેર કરવા વિનંતી છે.